જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય અને પ્રારંભની અંદર બતાવ્યું કે આ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન શ્રીનાથજી પ્રભુનું આ વાંગમય સ્વરૂપ છે. ભગવાન ભાગવતના 12 સ્કંદ એ ભગવાનના 12 અંગો બતાવ્યા છે. ત્યારબાદ ભાગવતનો આરંભ થાય અને ભાગવતના આરંભની અંદર એક બહુ શ્રેષ્ઠ વાત બતાવી કે આ દુનિયાનો માણસ મુક્તિ મેળવવા માટે દોડતો જાય છે, જ્યાં ને ત્યાં ભટકે છે. મને મુક્તિ મળે, મુક્તિ મળે, મુક્તિ મળે. પણ મુક્તિને મેળવવા માટે થઈ તમારે ભટકવાની જરૂર નથી. તો તમે શ્રીમદ ભાગવત સાંભળો ને એટલે મુક્તિ તમારા હાથમાં આવીને ઉભરી જાય. યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ હિ કરતલે સ્થિતા. તમે એકમાત્ર શુક શાસ્ત્રને સાંભળો ને તો મુક્તિ તમારા હાથમાં અંદર આવીને ઉભરી જાય. માટે જીવનમાં ભાગવતને રાખજો સાહેબ. ભગવાન ભાગવતનું તમે રસપાન કરજો, ભગવાન ભાગવતને સેવજો. ભાગવત તો સેવવા જેવો ગ્રંથ છે, કારણ ભાગવતને સેવાથી માણસનું ચિત્ત ભગવાનમાં ચોટે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. ભગવાનની કથાને સાંભળવાથી માણસનું મન હરિમાં લાગે છે, ઈશ્વરમાં લાગે છે. જેવી ભાગવતની કથાનો આરંભ ગંગાના કિનારે થયો, એ શબ્દોનો પ્રવાહ બરાબર ચાલતા 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 યમુનાના કિનારે ગયો અને યમુનાના કિનારે જે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિની ગોદમાં સૂતા છે એના કાને જ્યાં ભાગવતના શબ્દો પડ્યા ને તો એકદમ આળસ મરડી અને ઊભા થયા છે. ઊભા તો થયા, યમુનામાં સ્નાન કર્યું અને સ્નાન કરીને માતા ભક્તિ મહારાણીની સાથે ચાલ્યા છે. ભક્તિ ચાલતા ચાલતા ક્યાં ગયા? જ્યાં ભાગવત હોય ત્યાં ભક્તિ હોય, જ્યાં ભાગવત હોય ત્યાં ભક્તિ હોય, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય. કારણ સ્વયં ભગવાન કહે છે જ્યાં મારી ભક્તિ થાય છે, જ્યાં મારા ગુણાનુવાદ ગવાય છે, ત્યાં જઈ અને મારે બિરાજમાન થવું પડે છે. કારણ નારદજી એકવાર વૈકુંઠમાં ગયા, ભગવાન મળ્યા નહીં. નારદ નીકળી ગયા પાછા, વળી પાછા થોડા દિવસ પછી ગયા, ભગવાન મળ્યા નહીં. આવું 2-4 વખત થયું, ભગવાન મળ્યા નહીં. અને એમાં બરાબર નારદને માર્ગની અંદર ભગવાન સામે મળ્યા. એટલે ભગવાનને રોક્યા, ઉભા રહ્યો, તમે અહીં ઉભા રહ્યો. આ તમે વૈકુંઠમાં મને મળતા નથી તો તમે બીજે ક્યાંય રેવા વયા ગયા છો? અને જો રેવા વયા ગયા હોય તો મને સરનામું આપો. એટલે ભગવાન કહે છે, નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ. નારદ, હું નથી વૈકુંઠમાં રહેતો કે નથી યોગીઓના હૃદયમાં રહેતો. તો નારદે પ્રશ્ન કર્યો, તો પ્રભુ તમે રહ્યો છો ક્યાં? અને જ્યાં રહેતા હોય એ એડ્રેસ મને આપો, એટલે મારે તમારા ભક્તોને કોઈને મળવું હોય તો અમે સીધા ત્યાં આવીએ. ભગવાન કહે છે, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ. નારદ કહે છે, તો ક્યાં રહ્યો છો? અને ભગવાન બોલ્યા, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, જે જગ્યાએ મારા ભક્તો મારી ભક્તિ કરે છે, મારા ગુણાનુવાદ ગાય છે, ત્યાં જઈને હું રહું છું. જો ભગવાને નારદને આ વાત કરવી હોય તો આપણે આ વાતમાં ભરોસો રાખવો પડે. ભગવાન કહેતા હોય કે જ્યાં ભક્તિ થાય ત્યાં હોવ, તો આપણે પણ અહીંયા ભક્તિ કરીએ છીએ. તો આ પંડાલમાં કોઈ ના કોઈ રૂપે કૃષ્ણ આવીને બેઠો હશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી સાહેબ. કોઈ ના કોઈ રૂપે હશે. જ્યાં ભગવાન ભાગવત હોય ત્યાં ભક્તિ હોય, ભક્તિ હોય ત્યાં ભગવાન હોય છે સાહેબ. જે જગ્યાએ સનત કુમારો કથા કરે છે ત્યાં આગળ આવી અને ભક્તિ મહારાણીએ તમામ શ્રોતાઓના મનની અંદર પોતાનું સ્થાન લીધું. અને પછી તો ભક્તિ થનગ અને લોકો નાચ્યા છે, લોકો કૂદ્યા છે. આ બધાને પણ એક વાત કહી દઉં, જ્યારે જ્યારે આ કથા સંભળાવાતી હોય ને ત્યારે ચિત્ત દઈને સાંભળવી. પણ જ્યારે જ્યારે ધૂન ગવડાવતો હોય ને તો તમારે તાળીઓ પાડવી, ક્યારેક ક્યારેક અનુકૂળતા આવે તો નાચી લેવું, કૂદી લેવું. દીકરાની જાન જોડીને જઈએ, ન્યા નાચવામાં આપણને શરમ ન આવે,
પણ આવી ભાગવતની કથા બેઠીને એટલે આપણે અહીંયા નાચવામાં શરમ આવે. આપણને શું કામ હોય? એક જ ચિંતા હોય, આ બાજુવાળાને એમ થાય તો આને સમરા કાઢી ગઈ. બાજુવાળાને ચિંતા ન કરવી. બાજુવાળાને ભૂલશો ને, બાજુવાળાને નહીં, પોતાની જાતને જ્યારે ભૂલશો ને ત્યારે મારા કનૈયાના દરબારની અંદર તમે નાચી શકશો. બાકી કૃષ્ણ નાચવા પણ ન દે સાહેબ. જ્યાં સુધી આ વાસણાના વસ્ત્રો ન ઉતરે ત્યાં સુધી તમને કૃષ્ણના દરબારમાં નાચવું ન ગમે. અને એક વાત યાદ રાખજો, ભગવાનના દરબારમાં જે માણસ નાચે ને એને છાતી ઠોકીને કહું, આ દુનિયાના કોઈ વ્યક્તિ સામે કોઈ દી નાચવાનો વારો ન આવે સાહેબ. ભગવાનની સામે નાચે એને બીજા સામે ન નાચવું પડે. હારે હારે એ કહી દઉં, નાચવાની વાત થઈ એટલે અહીંયા રમવાનું ચાલુ થાય ને એટલે બધાએ આગળ આવીને રમવું આવું જરૂરી નથી. જ્યાં બેઠા છો ત્યાંથી 2-5 વ્યક્તિ ઊભું થઈ જવાય, આ બાજુ ઊભું થવાય, આ બાજુ ઊભું થવાય, જગ્યા થઈ જાય એમાં નાચી લેવાય. અહીંયા આગળ આવીને જ નાચીએ તો જ નાચ્યા કહેવાય, આવું ન હોય. એટલે તમારે જ્યારે જ્યારે સમય આવે ત્યારે ત્યારે નાચી લેવું, ત્યારે ત્યારે આનંદ કરવો. પણ આ સમય ભાગવતની એક આજની કથા થોડીક લેટ પૂરી થશે, હાલશે કે કેટલા વાગ્યા સુધી? હું આ ભાગવતનું મહાત્મ્ય પૂરું કરી દઉં ત્યાં સુધી વાંધો નહીં. તમારે હાલશે ને બટુકભાઈ? એવું ન હોય, મારે તમને ન ખબર, બધાને પૂછવું પડે, આ ઘરના સભ્યોની રાય લેવી પડે, એમને ન થઈ જાય. એટલે સમયની કોઈ મર્યાદા નથી. પણ ભાગવતના મહાત્માની એક કથા મારે આપણે, જે મૂળ કથા છે, જે મૂળ પ્રશ્ન હમણાં વાત થયો, મૂળ વાક્ય કહ્યું કે યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ હિ કરસ્તલે સ્થિતા. ભાગવતને સાંભળવાથી માત્ર માણસને મુક્તિ મળી જાય છે, મોક્ષ મળી જાય છે. સાથે સાથે એવું પણ કહ્યું કે જે મર્યા છે, મર્યા પછી પણ આ ભાગવત કથા મોક્ષ આપે છે. એટલે એવો પ્રશ્ન કર્યો શૌનક ઋષિએ, બાપજી તમે એમ કહ્યું કે મર્યા પછી પણ જેની પાછળ ભાગવત કરવામાં આવે તો એ માણસને મુક્તિ મળે છે. તો એવો તમારી પાસે કોઈ ઉદાહરણ, એવી કોઈ સાબિતી ખરી, પુરાવો ખરો કે કોઈક મરી ગયો હોય, એને અશાંતિ મળી હોય અને એની પાછળ કથા કરી હોય અને એને મુક્તિ મળી હોય? કારણ આ તો પુરાવાનો દેશ છે. પુરાવો ન આપો ને તો માને નહીં સાહેબ. પુરાવો ન મળે, આનાથી લાભ ન થાય, આપણે સાંભળીએ જ નહીં. અરે આ ભાગવતની કથાની ક્યાં વાત કરો? સત્યનારાયણની કથા નો સાંભળો તમે, 1 કલાકની એ કથા એ ન સાંભળો. કેટલા લોકોએ કથા સાંભળી છે પેલા અધ્યાયથી ચાલુ કરીને? સત્યનારાયણ ભગવાનની કથા પેલા અધ્યાયથી સાંભળી હોય એવા કેટલા? બાકી તો આપણે તો એને 5મા અધ્યાય પૂગીએ. એમાંય ગોરબાપાની ત્યાંથી આપણે કોઈ કે આપણા સંબંધીએ કથા કરવાની આમંત્રણ આપ્યું હોય કથામાં આવવાનું, એટલે આપણને સમય આપ્યો કે તમે 8:30 આવજો ને. એટલે આપણે 8:30 ને 5 ત્યાં જઈએ. પણ જો 8:30 ને 5 એમાં જો ભગવાનની પૂજા હાલતી હોય ને તો આપણે એટલો નિશાસો નાખી, ઓહો હજી તો પૂજા હાલે છે, જાણે આખી જિંદગી લૂંટાઈ ગઈ હોય. કારણ કે આપણે કથારે લેવા દેવાનું હોય, ખાલી યજમાનને મોઢું દેખાડવાનું હોય અને એક પડિયામાં થોડોક રવો આવે એટલે રવો ખાઈ લઈએ એટલે એને આપણી કથા થઈ ગઈ. આપણી કથા થઈ ગઈ. અરે સાહેબ, કથાનો ફાયદો ન હોય તો કથા ન કરે. નારદે ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ દુનિયાના જેટલા લોકો છે, જીવાત્મા છે, એનો દુઃખ દૂર કરવા માટેનો સહેલો ઉપાય બતાવો. ભગવાન કહે છે કે જાઓ સત્યનારાયણની કથા કરો એટલે થઈ જાય. નારદે તરત જ પ્રશ્ન કર્યો, તમે જે વ્રત કરવાનું કહો છો એ વ્રતથી ફાયદો શું? કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈને વ તદ્વ્રતમ. આ વ્રત કરવાનો ફાયદો શું? જો ફાયદો નહીં હોય તો આપણે કઈ નહીં કરીએ. તો મહારાજ તમે જે કહ્યો છો કે મુક્તિ આપનારો ગ્રંથ છે, તો કોઈને મુક્તિ મળી હોય આવો પુરાવો તમારી પાસે ખરો? હા, સાંભળો, એનો પુરાવો પણ તમને દઉં. અને એ સમયે સુત મહાપ્રાણી શૌનક ઋષિઓને
આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહે છે. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. આત્મદેવનો દીકરો ધુંધુકારી, એ ધુંધુકારીને મર્યા પછી પણ ભાગવતે મોક્ષ અપાયો ને એની કથા છે. તમે બધા બહુ સાંભળી છે આ કથાને. તુંગભદ્રા નદીના કિનારે એક બહુ ઉત્તમ શહેર છે અને એ શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ અને ધુંધુલી નામની એની પત્ની રહે છે.